નમસ્કાર. આજે આપણે વાત કરીશું ભારતના એક એવા મહાન વ્યક્તિત્વ વિશે જેમણે આખા દેશના ભવિષ્યનો પાયો નાખ્યો. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની, જેને આપણે સમાનતાના શિલ્પકાર તરીકે પણ ઓળખીએ છીએ. ચાલો એમની જીવનગાથાને નજીકથી સમજીએ. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. વિચારો, એમની આખી જિંદગી, એમની આખી વિચારધારા, એનો આખો સાર બસ આ 3 શબ્દોમાં સમાઈ જાય છે. અને જુઓ, આ ખાલી એક નારો નથી હો, આ તો પરિવર્તન માટેનો એક એવો શક્તિશાળી મંત્ર છે જે આજે, આટલા વર્ષો પછી પણ એટલો જ સાચો અને જરૂરી લાગે છે. તો દરેક મહાન કહાણીની જેમ આ કહાણીની શરૂઆત પણ ક્યાંકથી તો થવાની જ હતી. ડૉક્ટર આંબેડકરની સફરની શરૂઆત થઈ એક નાના ગામથી, એવી જગ્યાથી જ્યાં સંજોગો, સાચું કહીએ ને તો બહુ જ વિપરીત હતા. પણ સપના, એ તો આકાશને આંબે એવા મોટા હતા. તારીખ હતી 14 એપ્રિલ 1891 અને જગ્યા હતી મહુ. અહીં એમનો જન્મ થયો. બાળપણ ગરીબી અને ચારે બાજુ ફેલાયેલા સામાજિક ભેદભાવ વચ્ચે વીત્યું, પણ એમના મનમાં, એમના દિલમાં એક સ્વપ્ન હતું. એક એવા ભારતનું સ્વપ્ન જ્યાં બધા સમાન હોય. અને બસ આ જ સ્વપ્ન એમને આગળનો રસ્તો દેખાડતું ગયું. ડૉક્ટર આંબેડકર એક વાત બહુ સારી રીતે જાણતા હતા. એ જાણતા હતા કે જો સમાજમાં કોઈ મોટું પરિવર્તન લાવવું હોય તો એનું સૌથી મોટું હથિયાર બીજું કોઈ નહીં પણ જ્ઞાન છે. અને બસ આ જ જ્ઞાન મેળવવા માટે એમણે એક એવી સફર શરૂ કરી જે ખરેખર અસાધારણ હતી. એમની ભણતરની સફર વિશે શું કહેવું, ખરેખર અવિશ્વસનીય હતી. વિચારો, એ સમયમાં અમેરિકાની પ્રખ્યાત કોલંબિયા યુનિવર્સિટીમાંથી પીએચડી કર્યું અને ત્યાંથી સીધા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ, જ્યાંથી DSc જેવી વિશ્વની સૌથી મોટી પદવીઓ મેળવી. આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે કે સાચી પ્રતિભાને કોઈ પણ સંજોગો રોકી નથી શકતા. જ્ઞાન તો મેળવી લીધું, પણ હવે શરૂ થઈ અસલી લડાઈ. અને આ લડાઈ પોતાના માટે નહોતી. ના, આ લડાઈ હતી કરોડો એવા લોકો માટે જે વંચિત હતા, જેમના અધિકારો છીનવાઈ ગયા હતા. આ લડાઈ હતી સમાનતા માટે. પણ અહીં એક મોટો સવાલ ઊભો થાય છે. શું દુનિયાની મોટામાં મોટી યુનિવર્સિટીઓની ડિગ્રીઓ હોવી પૂરતી હતી? શું આ ડિગ્રીઓ સમાજમાં છેક ઊંડે સુધી ઘર કરી ગયેલા ભેદભાવને મિટાવી શકતી હતી? સાચો જવાબ છે ના, બિલકુલ નહીં. સંઘર્ષ તો હજી ઘણો બાકી હતો. એમનો સંઘર્ષ જાણે 2 અલગ અલગ દુનિયા વચ્ચેનો હતો. એક તરફ હતો અસ્પૃશ્યતાનો ઘોર અંધકાર અને બીજી તરફ હતો સમાનતાનો ઉજાસ. અને એમણે પોતાનું આખું જીવન બસ આ 2 દુનિયા વચ્ચેની જે ઊંડી ખાઈ હતી ને, એને ભરવા માટે જ સમર્પિત કરી દીધું. અને આટલા મોટા સંઘર્ષનું પરિણામ શું આવ્યું? એ પરિણામ ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું. એ હતું ભારતના બંધારણનું નિર્માણ. ખરેખર એક ઐતિહાસિક, એક માઇલસ્ટોન જેવી સિદ્ધિ હતી આ. એક વાત સમજી લઈએ, ભારતનું બંધારણ એ ખાલી કાયદાઓનું પુસ્તક નથી. ના, એનાથી ઘણું વધારે છે. એ તો ડૉક્ટર આંબેડકરે આખા દેશને આપેલી એક ગેરંટી છે, એક વચન છે. શેનું વચન? ન્યાયનું, સમાનતાનું અને દરેક નાગરિકના અધિકારોની સુરક્ષાનું વચન. 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ. આ કોઈ સામાન્ય આંકડા નથી. આ એ સમયગાળો છે જે ભારતના ભવ્ય બંધારણને તૈયાર કરવામાં લાગ્યો. આ આંકડો પોતે જ ડૉક્ટર આંબેડકર અને એમની આખી સમિતિના અથાગ પરિશ્રમ અને સમર્પણની કહાણી કહે છે. તો આ બંધારણથી આપણને ભેટમાં શું મળ્યું? મળ્યા મહિલાઓ માટે સમાન અધિકારો. મળ્યો સદીઓથી જેમને દબાવવામાં આવ્યા હતા એમના માટે ન્યાય. અને મળ્યો દરેક ભારતીય નાગરિકને ગૌરવ સાથે માથું ઊંચું કરીને જીવવાનો હક. પણ શું ડૉક્ટર આંબેડકરનું કામ બંધારણના નિર્માણ સાથે જ પૂરું થઈ ગયું? ના, એમનો વારસો, એમની લેગેસી, એ તો આજે પણ જીવંત છે અને આપણને સતત પ્રેરણા આપતી રહે છે. જીવનના છેલ્લા તબક્કામાં એમણે શાંતિ અને સમાનતાના માર્ગ તરીકે બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. અને એમના આ મહાન, અવિસ્મરણીય યોગદાન માટે આખા દેશે એમને મરણોત્તર સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કર્યા. અને જુઓ, આપણે ફરીને ત્યાં જ આવીને ઊભા રહીએ છીએ. શિક્ષિત બનો, સંગઠિત બનો, સંઘર્ષ કરો. કેમ? કારણ કે ડૉક્ટર આંબેડકરનો આ સંદેશ કોઈ ભૂતકાળની વાત નથી. એ આજે પણ એટલો જ જીવંત છે અને આવનારી પેઢીઓને હંમેશા સાચો રસ્તો બતાવતો રહેશે. તો અંતે સવાલ બસ એટલો જ છે કે આપણે સૌ મળીને આ અમર વારસાને કેવી રીતે આગળ વધારીશું?